નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય વિજ્ઞાનમાં સેક્શન સી માં પ્રકરણ નંબર 3 ના જેટલા પ્રશ્નો આપેલા છે એનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. પહેલો નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખવાના છે. પેલું સંયોજન છે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. NaCl ને આપણે વાંચવું હોય તો Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરાઇડ. એટલે સોડિયમ ક્લોરાઇડ આપણે વાંચી શકીએ છીએ. બીજું છે K2SO4. K2SO4 ને આપણે K એટલે પોટેશિયમ, SO4 એટલે સલ્ફેટ એટલે પોટેશિયમ સલ્ફેટ આપણે વાંચી અથવા તો સંયોજનનું નામ લખવાનું છે. Na2CO3 આપણે આને બીજા શબ્દમાં કહીએ છીએ નટુ કોથળી યાદ રાખવા માટે. એટલે કે Na2CO3 Na એટલે સોડિયમ, CO3 એટલે કાર્બન એટલે કે સોડિયમ કાર્બોનેટ આને આપણે રાસાયણિક સંયોજનનું નામ લખવાનું છે. CaCO3 Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ એટલે કે આ CaCO3 નું આખું નામ થશે કેલ્શિયમ કાર્બોનેટ. પાંચમું છે KNO2. K એટલે પોટેશિયમ, NO2 એટલે નાઇટ્રાઇટ એટલે KNO2 નું નામ છે પોટેશિયમ નાઇટ્રાઇટ. છઠ્ઠું છે MgOH2. આ મિત્રો OH ના કાઉન્સમાં 2 છે એનો મતલબ કે OH 2 વખત છે એટલે MgOH2 આને લખી શકાય છે. એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. શું લખાય મિત્રો? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જો અહીંયા બીજો પ્રશ્ન. નીચે દર્શાવેલા સંયોજનમાં હાજર રહેલા તત્વના નામ જણાવવાના છે. પહેલા તો આપણે કીધું છે હાઇડ્રોજન બ્રોમાઇડ. તો કયા કયા તત્વ હશે? તો કે હાઇડ્રોજન બ્રોમાઇડ છે તો હાઇડ્રોજન હશે અને બ્રોમિન હશે, હાઇડ્રોજન બ્રોમાઇડ. પાણી છે તો પાણી મિત્રો આપણે ખબર છે H2O. તો H એટલે હાઇડ્રોજન, H2O એટલે ઓક્સિજન એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન આમાં હાજર છે. એના પછી ત્રીજું છે એમોનિયા. એમોનિયા એટલે NH3. N એટલે કે નાઇટ્રોજન, H3 એટલે હાઇડ્રોજન. તો મિત્રો નાઇટ્રોજન અને હાઇડ્રોજન આમાં હાજર હોય છે. ત્રીજો પ્રશ્ન. આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો નકર આમાં ભૂલ થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. ત્રીજો નીચેનું ટેબલ પૂર્ણ કરવાનું છે. ઋણ આયન આપણે આમાં આપેલા છે, ધન આયન આપણે આ કોલમમાં આપેલા છે, જ્યારે ઋણ આયન આપણે રો સ્વરૂપે આપેલા છે. તો આપણે એમોનિયમ એમોનિયમ તો એમોનિયમ ને Cl આરે જોડો તો શું થશે? એમોનિયમ ક્લોરાઇડ. તો એનું આપણે સૂત્ર લખવાનું છે. તો શું થશે? NH4Cl. શું થશે મિત્રો? NH4Cl. NH4Cl. એના પછી આપણે એમોનિયમ જ છે અને SO4 આરે સલ્ફેટ આરે જોડવાનું છે. NH4SO4 પર NH4 twice 2 SO4 એટલે એને કહેવાય એમોનિયમ સલ્ફેટ. એના પછી આવશે એમોનિયમ અને એને નાઇટ્રેટ આરે તો મેગ્નેશિયમ નાઇટ્રેટ અહીં આપેલું જ છે. એના પછી આપણે જોઈએ સોડિયમ. સોડિયમ ક્લોરાઇડ તો એને શું થશે? NaCl. પછી આવશે સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ તો Na2SO4 અને સોડિયમ નાઇટ્રેટ એટલે NaNO3. એના પછી આવશે આયર્ન. આયર્ન 2 એટલે આ ઓક્સિડેશન આંક છે મિત્રો, એ તમને અત્યારે સમજવાની કાંઈ જરૂર નથી. ધોરણ 11 માં જો સાયન્સ રાખશો તો આ 2 શું ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવો એ તમને આવશે. અત્યારે એમાં કાંઈ તમે પડવાની જરૂર નથી. આયર્ન ક્લોરાઇડ તો FeCl2 આપણે આપેલું જ છે પરંતુ આપણે આ પૂરવાનું છે. આયર્ન સલ્ફેટ એટલે NH4 એના પછી આવશે આયર્ન નાઇટ્રેટ એટલે FeCl2. મિત્રો અહીંયા આયર્ન સલ્ફેટ તમને આપેલું છે, આયર્ન એટલે કે Fe. અહીંયા મિત્રો આ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા FeSO4 આવશે. શું આવશે મિત્રો? FeSO4 લખી નાખજો મિત્રો. અહીંયા આ થઈ ગયો આપણો જવાબ. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. ચોથો પ્રશ્ન જુઓ. દ્વિઅંગી વનસ્પતિઓ દ્વિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનોના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે એના નિયમ જોવાના છે. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનને દ્વિઅંગી સંયોજનો કહે છે. હવે આગળ જોઈએ આપણે. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખવા માટે ઘટક તત્વોની સંજ્ઞા નીચે સંયોજકતા લખવામાં આવે છે. પહેલા એની સંયોજકતા લખવામાં આવે છે. ઘટક તત્વો જેટલા હોય પહેલા સંયોજકતા લખવાની. ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાનો ક્રોસ કરવામાં આવે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા હાઇડ્રોજન ક્લોરાઇડ છે. હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. શું લખાય? HCl.
તો HCl માં હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, આપણે સૌને ખબર છે, અને ક્લોરીનની પણ 1 છે. તો ક્રોસ ગુણાકાર H વડે 1 ગુણો એટલે H1 પણ 1 લખો કે ના લખો ચાલે. H1Cl1 એટલે HCl. એવી જ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S, પણ હાઇડ્રોજન એટલે H અને સલ્ફર એટલે S. હવે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, જ્યારે સલ્ફરની સંયોજકતા કેટલી છે? 2 છે. તો ક્રોસ ગુણાકાર એટલે H2S. એવી જ રીતે પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન હોય તો હાઇડ્રોજનનો ઓક્સિજન, હાઇડ્રોજનની 1 હોય છે, જ્યારે ઓક્સિજનની સંયોજકતા 2. કરો ચોકડી ગુણાકાર H2O. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં કાર્બનની છે 4 સંયોજકતા, જ્યારે ક્લોરીનની છે 1. કરો ચોકડે ગુણાકાર CCl4 આવી ગયો આપણો જવાબ. જોઈએ આપણો 5મો પ્રશ્ન. પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા સમજાવવાનું છે. શરૂઆતના એટલે કે પ્રાચીન સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા હતા. દાખલા તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી રાખવામાં આવ્યું હતું, કારણ કે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું. કેટલાક તત્વોના નામ તેના વિશિષ્ટ રંગ પરથી આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું હતું, કારણ કે તે સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ પીળો એવું જ થાય છે. આવી રીતે પ્રાચીન સમયમાં કોઈ પણ તત્વ શોધાતું એના નામ આપવામાં આવતા હતા. અહીં આપણે ચેપ્ટર નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્ર સાથે શેર કરી અને અમને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. આપણે બીજું તમને જાણ કરવાની કે આપણે આ જ ચેનલમાં સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, પછી ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી તમામ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે. તમે આપણી ચેનલમાં જે પ્લેલિસ્ટમાં જે પણ વિષયનું તમારે જોતું હોય અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે જોઈ શકો છો. થેન્ક યુ.